આજે ભણવાનું થોડુંક ઓછું થયું છે અને આનું નામ મેહુલ છે. મેહુલ એમ કહે છે કે આજે પકોડી કે ખાવી છે, પાણીપુરી ખાવી છે, એટલે રમવું નથી એમ કાંઈ કે નહીં. આજ તો પાણીપુરી કે ખાવાનું બહુ મન થયું છે, તો આજે પાણીપુરી ખાવા લઈ જઈએ છીએ. સામે જ છે. અને લાઇટ બિલ સાથે સાથે આવી ગયું. લાઇટ બિલ તમને બતાવો, જો આમ 6164 રૂપિયા આ એક જ મહિનાનું લાઇટ બિલ છે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે અત્યારે ટાઈમ થયો છે 11:05 અને આજે અમારે લાઇટ વહી ગઈ છે સવારના 8, સવા 8ની લાઇટ વહી ગઈ છે. 11 વાગ્યા થઈ ગયા છે ને હજી નથી આવી. આજ તો ફૂલ તડકોય છે, છતાંય લાઇટ વહી ગઈ છે. અને મેં મમ્મીએ અમે બધાએ ઘણી બધી વાર ફોન કર્યા, કદાચ કલાકે ફોન કરેલા છે, કેમ કે એમણે મને એમ જ કીધું કે હમણાં અડધી કલાકમાં આવી જશે. એટલે અડધી કલાક નહીં ઉપર કલાક થઈ જાય ને ત્યારે પાછું અમે ફોન કરીએ, પછી પાછી એમ કે હમણાં પાછું અડધી કલાકમાં આવી જ જશે એમ. તો પાછું અમે કલાક થાય પાછો ફોન કરીએ, એટલે પાછું એમ જ કે બસ અડધી કલાકમાં આવી જશે, પણ હજી કાંઈ આવી નથી. એટલે અત્યાર સુધીમાં અમે કદાચ 2 કે 3 વાર ફોન કર્યા છે. બાકી બધા જો હવે એકદમ ગરમીમાં બધા લૂછ કરે છે, આમથી આમ ને આમથી આમ. આજે ગરમીમાં જ બધા કોમેડી વિડીયો ને એ બધું જ ગરમીમાં બનાવવું પડ્યું. એટલે ગરમીમાં બનાવીએ એક વિડીયો, પછી પાછું બધું વ્યવસ્થિત લૂછી નાખીએ, વાળ હરકા કરી નાખીએ, પછી પાછું બનાવીએ, એવું બધું કર્યું છે. પાછળની સાઈડ થોડોક પવન આવે છે અમારે, આગળ તો તડકોય છે અને થોડોક પવન છે, પણ તડકામાં તો કઈ બેઠાય નહીં. અને અત્યારે અહીંયા હિંચકે બેસવાની મજા આવે, પવન વ્યવસ્થિત આવતો હોય ને એકદમ જોરદાર, તો બહુ મજા આવી જાય. પણ તડકો અહીંયા એટલો બધો આવે ને કે ગરમી એવી થાય. અને ઉપરથી આમ તો લીલી નેટ જે છે એ બાંધેલી છે, પણ તોય આમ ગરમી તો લાગે જ તે. અને આજે મમ્મી રસોઈમાં શું બનાવ્યું છે શાકમાં? આજે શાકમાં કોબી બટેટા અને મિક્સ દાળ, ભાત, રોટલી કરે છે ને રસ કાઢવાનો તો બાકી જ રહી ગયો. આજે લાઈટ તો સવારથી છે જ નહીં. હા, આપણે રસનો ટાઈમ 10:30, 11નો છે, એટલે રસ કઈ આજે નીકળ્યો નથી. જો આવી જાય હજી અડધી કલાક, પોણી કલાકની અંદર, તો કદાચ અમારો રસ થઈ જાય, થોડીક જમવાની મજા આવે. બાકી તો હવે આજે જોઈએ છીએ. અમારે સાચું તો મજા આવે. લે હા, આજે ઘણા દિવસે આજ ભરેલા મરચા કર્યા. પેલા આપણે કરતા હતા ઘણા વર્ષો પહેલા, કદાચ 2 વર્ષ થઈ ગયા, પણ મરચા યાદ હતા જ નહીં. આ તો કાલે ઓલા ભજીયા બનાવવા લઈ આવી ને, ઠીક, તો એના પડ્યા હતા, તો મેં કીધું લાવ આખા ભરી દઉં. આપ 1.5-2 વર્ષ પહેલા કર્યા હતા ને, કોને ખબર, યાદ નહીં. હા, એટલે જ કહું છું. અનંતમાં નહીં, અહીંયા આંગીમાં આપણે કરતા હતા. હા, હવે અનંત અને આંગી જે અમે બોલીએ છીએ ને, કદાચ તમને નહીં ખબર હોય. પાર્સલ એક આવી ગયું છે વચ્ચે. હમણાં હું તમને કહું, ઓલું અનંત આંગી વાળું જે અલગ અલગ ટોપિક ચાલતા હતા ને, પણ આ પાર્સલની અંદર કંઈક 2 વસ્તુ મગાવી છે મમ્મીએ, અને એમાં શું છે એ જોઈએ પછી. આમાં કંઈક 933 રૂપિયાનું પાર્સલ છે. તો હવે અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ કરવાની સાથે હું તમને ઓલું કહી દઉં કે હમણાં અનંત આંગીવાળી જે વાત કરતા હતા ને, એ અમે ભાવનગરની અંદર ટોટલ 4 ઘર બદલાઈ નાખ્યા, બોલો. અને 4 પાછા ભાડે નહીં હો. તમે કદાચ ભાડેના વિચારતા હોય ને, તો એ તો વસ્તુ નથી જ તે. 4 અમે ખરીદ્યા ને 4 વેચ્યા છે અમે. એટલે સૌથી પહેલા અમારા ભાવનગરની અંદર એક સિત્સર રોડ ઉપર, એક મિનિટ મમ્મી, હમણાં અનબોક્સિંગ કરીએ આપણે, મમ્મી ખોલે છે. પણ સૌથી પહેલા આપણે જગદીશ્વર પાર્ક, એટલે એક સિત્સર રોડ ઉપર જગદીશ્વર પાર્ક કરીને સોસાયટી હતી, ત્યાં અમે સૌથી પહેલા 2008માં મકાન લીધું. પછી થોડાક ટાઈમ રહીને 10 વર્ષ જેવું થયું, તો 2016-17 આપણે વેચ્યું કે 18માં? હા, 17 કે 18માં એ વેચ્યું. અને પછી બીજું અમે ફ્લેટ લીધો, એ ટોપ 3 સર્કલ પાસે બીજો એક એરિયા છે. ભાવનગર રહેતા હશે અથવા તો ભાવનગરના કોઈક જાણકાર હશે ને તો ખબર હશે, ટોપ 3 સર્કલ પાસે. એ ફ્લેટ અમે 1.5 વર્ષ જેવું રહ્યા આપણે. 1 વર્ષ માંડ રહ્યા છું. એમાં નો મજા આવી, તો એ ફ્લેટ પછી વેચી દીધો. અને પછી અમે પાછું એક ટેનામેન્ટ લીધું. સૌથી પહેલા એ ટેનામેન્ટ જ હતું, એટલે ફ્લેટમાં વચ્ચે નો મજા આવી. પછી ત્રીજું જે મકાન લીધું ને, એ ટેનામેન્ટ લીધું. એ લીધું આંગી સોસાયટી હતું, આંગી ટાઉનશીપ કરીને, એરપોર્ટ રોડ પાસે, આપણે જે રવેચીમાન મંદિરે ભણાવવા જાય ને એની સામે જ. ત્યાં અમે રહ્યા 2.5 વર્ષ જેવું. ત્યાં કેવું થયું કે ટેનામેન્ટ તો સારું હતું, આ માણસો નો મજા આવી અમારી. હા, ટેનામેન્ટ બહુ જોરદાર હતું, ફર્નિચર હતું, બધું હતું. પણ જે માણસો હતા ને સોસાયટીમાં, એમાં નો મજા આવી. કાં તો હવે કોને ખબર, જે હોય એ બધા એવું કહેતા હોય કે આ માણસો નથી બરોબર, ને અમે એમ કહીએ કે એ માણસો નથી બરોબર. આવું બધું હતું. ટૂંકમાં મજા નહોતી આવતી. એ વેચી દીધું 2.5 વર્ષ રહીને, 2.5 કે 3 વર્ષ રહીને પછી અમે અહીંયા આવી ગયા.
એટલે ટોટલ આ ચોથું મકાન છે અમારું. હવે આપણે અનબોક્સિંગ કરીએ. રહ્યા હોય આંગીમાં. હા 2.5 વર્ષ જેવું. હા. 2 વર્ષ 2022 માં આપણે કદાચ ત્યાં ગયા હતા કે 21 માં ત્યાં ગયા હતા. હા તો આ કેટલામાં લીધું? અને 23 માં આપણે અહીંયા આવ્યા 2 વર્ષ. હા. હા એટલે બધે આપણે એ રીતના કર્યું. ચલો હવે અનબોક્સિંગ કરીએ અને આની અંદર શું છે એ જોઈએ. આમાં છે ને ડ્રેસ મગાવ્યો. હા કેમ કે ઉર્વીનો જન્મદિવસ આવે છે કઈ તારીખે? 5 તારીખે 5/7. હા 5 5 તારીખ અને જુલાઈ. તો મેં કીધું મગાવી લઉં, પછી સારો આવે કે ન સારો આવે તો પાછો દેવો હોય તો આપણને આમાં રિટર્ન થાય એટલે ખબર પડે. આ ગ્રીન કલરનો એક ડ્રેસ છે. એ તો એને ગમતો જ તો. ઠીક એવું હતું. ઓલામાં લાઈક કરીને રાખ્યો હોય છે. ઈ એને લેવો તો પણ એને ભાવ વધારે હતો ને એટલે ઈ લેતી નહોતી. સેવ કરીને રાખ્યો તો ખાલી. હા એને સેવ કર્યો તો પણ ઈ કે બહુ ભાવ છે ને એટલે નથી લેવો. બરોબર. અને આ તો મસ્ત જ મેં મગાવ્યો છે. અને બીજો જે છે એ રેડ કલરમાં કંઈક અલગ છે, પેટર્ન અલગ છે. તો એ પાછો મમ્મીને કંઈક ગમતો હતો એટલે એ મમ્મીએ મગાવી લીધો. હવે હારો નીકળે તો રાખી લેવાનો, નહીતર પછી રિટર્ન. 1 માં 5 મિનિટની વાર છે અને હમણાં બસ 10 મિનિટ પહેલા જ લાઇટ આવી છે. અને લાઇટ બિલ સાથે સાથે આવી ગયું. લાઇટ બિલ તમને બતાવું, જો આમ લખેલા છે અહીંયા 6164 રૂપિયા. આ એક જ મહિનાનું લાઇટ બિલ છે, કેમ કે મારે મોટું મીટર છે. તમે અહીંયા જોઈ શકો કે માર્ચ, એપ્રિલ, મે એવી રીતના અમારે લાઇટ બિલ આવે છે. આ એક મહિનાનું છે. આ મહિને અમે કેટલું વાપર્યું હોય છે વિચાર કરો કે 6164 રૂપિયા ખાલી એક મહિનાનું લાઇટ બિલ છે. આ બીજું એક ફાયદો થઈ ગયો કે લાઇટ આવી ગઈ ને તો કેરીનો રસ નીકળી ગયો છે. એટલે હવે કેરીનો રસ લઈ અને ફટાફટ જમવા બેસી જવાનું છે. જો અહીંયા અંદર મૂકી દીધો કેરીનો રસ થોડોક ઠંડો થવા માટે, તો ફ્રીઝરની અંદર ઠંડો થઈ જાય, મજા આવી જાય ખાવાની. આજે ભણવાનું થોડુંક ઓછું થયું છે અને આનું નામ મેહુલ છે. મેહુલ એમ કહે છે કે આજે પકોડી કે ખાવી છે, પાણીપુરી ખાવી છે. એટલે રમવું નથી એમ કાંઈ કે નહીં. આજ તો પાણીપુરી કે ખાવાનું બહુ મન થયું છે, તો આજે પાણીપુરી ખાવા લઈ જઈએ છીએ સામે જ. ત્યાં જઈ અને બધાને જેટલી પણ ડીશ ખાવી હોય એટલી ખવડાવી દઈએ. બધાને બહુ મન થયું છે. જો જાય બધા આગળ, સામે આગળ અહીં ખૂણા ઉપર ઉભા રહેજો. મમ્મી જાય છે એની સાથે, એટલે ધીમે ધીમે બધાને રસ્તા ઉપરથી એ જે પાણીપુરી વાળા ભાઈ છે ત્યાં પહોંચાડે. મમ્મી, મનીષા ને બધા છોકરાઓ જો પહોંચી ગયા છે ને હું હવે ગાડી લઈને પહોંચી ગયો. અહીંયા જ છે નજીકમાં, એટલે કઈ વાંધો નહીં. જો અહીં પાછળ જે દેખાય ને ત્યાં જ અમે જઈએ છીએ મંદિરે. આ મંદિરે અહીંથી રસ્તો પડે એટલે અહીંથી અંદર, અને ત્યાંથી આ બાર ખૂણા ઉપર પાણીપુરી. અહીંયા આવીને અડધા પાછા ફરી ગયા કે હવે કે અમારે સમોસા ખાવા છે, તો કે હાલો સમોસામાં એમ. મેહુલ ફરી ગયો. પેલા મેહુલ પાણીપુરી કરતો હતો, હવે કે સમોસું ખાઈ લઈએ હાલો. સારું, તો હવે બધાને પછી સમોસો ખવડાવી દીધું અને બે સામે પાણીપુરીના ગરાગ વધ્યા છે એટલે એકાદી ચાખીશ, બહુ નહીં. ના હું ખાલી એકાદી ચાખીશ, તમારી બે જ લેજો. અને આ બે નાની નાની વૈદી છે, બે બેન જ છે. એ કે હવે અમે પાણીપુરી ભૂલાઈ ગયું. હા એની બેન તો ઘરે છે. હા એની બેન સામે છે, ભૂલાઈ ગયું. એની બેન સામે છે. હા અલગ અલગ છે, મને ભૂલાઈ ગયું. ખાલી બે વૈદ્યા છે એ પાણીપુરી માટે. હવે એની બને છે ડીશ. હારો હાર મનીષા અને મમ્મી કે અમે ખાઈ લઈએ. લે પાણીપુરી વાળા ગ્રાહકની પાણીપુરી આવી ગઈ છે. શરમાઈ જાય જો એ ઓલી પાણીપુરી નાખી દીધી જ ને મોઢામાં. વાહ ભાઈ વાહ. અને અસ્મિતા તો ઊંધી જ ફરી ગઈ છે. અસ્મિતા અને જો મમ્મી ને ઈ તે પાણીપુરી સમોસા ને પાર્ટી કરી અને હવે છોકરાઓને ઘરે મોકલી દીધા છે અને અમે પણ હવે ઘરે જઈએ. આપણે આજે જમવામાં ઇડલી સંભાર કરવાનો છે, એટલે માટે અહીંયાથી ખીરું લઈને જવાનું છે, કેમ કે ઇડલી સંભાર 2 દિવસથી વિચારીએ છીએ કરવા માટે થઈને. મમ્મી અને બધા વિચારતા હતા, મનીષા, મમ્મી, ઉર્વી બધાય, કેમ કે શિવેનને ખાવો તો ઘણા ટાઈમથી, એટલે એ પરમ દિવસનો કહેતો હતો. એટલે આજે હવે અહીંયાથી ઇડલી અને કંઈક દાળનું પેકેટ આવે છે એ બધું લઈને જવાનું છે. ઇડલી તૈયાર થઈ ગઈ છે અને સંભાર તૈયાર થઈ જ ગયો હશે, કેમ કે સંભાર તો સામે જો મૂકી દીધો છે. એ તો રેડી થતો. હાલો આપણે પેકેટ વાળો. આમ તો અમે છે ને ક્યારેક જ લાવીએ છીએ એ પેકેટ વાળો છો ને તૈયાર હોય એટલે બહુ મસાલા વાળો ને એવો બધો હોય એટલે આપણે તો ઘરે જ બનાવીએ છીએ એનો સંભાર દાળ આખી. પણ એનો ટેસ્ટ બહુ જોરદાર આવે. એટલે આજે મેં કીધું આપણે ઘરે નથી બનાવવું, આજે એ જ લઈ આવીએ પેકેટ જ વધારે, એટલે એ જ લઈ લીધા છે. અને ઇડલી અને એ બધી જ વસ્તુ જો અહીંયા તૈયાર થાય છે.
હવે પૂરું તા છેલ્લું જ છે કે બધા છેલ્લું એકવાર બની ગયું છે આ બીજી વાર છેલ્લું જ હવે બને છે. હા એકવાર તો તૈયાર થઈ જ ગયું છે જો પાણી સામે થઈ ગયું, મમ્મી ને ઈ જો, બેઠા છે પહોંચી શિવેન ને ભાઈ ત્યાં પહોંચી ગયું છે ત્યાં બધું પહોંચી જ ગઈ. આ છેલ્લું લોટ નીકળે છે અહીંથી હું જે તમને તૈયાર સાંભારની વાત કરું છું ને એ આવડો આ છે બહુ ટેસ્ટ જોરદાર આવે આનો પણ બહુ અંદર ગરમ મસાલા નાખેલા હોય એટલે આ બહુ સારો નહીં. હા એ તો છે જ તે એટલે આપણે ક્યારેક ક્યારેક જ તે આ લાવીએ છીએ બાકી તો ઘરે જ મેં તમને કીધું એમ